સવાલ જ આપણે આગળ સમજીએ. એક સવાલ લઈએ અને એનું હેડિંગ મારો તમે બધા કાવ્ય લક્ષણ હેડિંગ મારો બધા કાવ્ય લક્ષણ. મેં તમને ઘણીવાર સૂચના આપી છે કે આ પેપરમાં તમારે બધી જ રીતે સવાલ પૂછી શકાય. જનરલ ક્વેશ્ચન તરીકે પણ પૂછી શકાય, શોર્ટ નોટ તરીકે પણ પૂછી શકાય, કારિકા સમજાવો એમ કરીને પણ આવે. એટલે કાવ્ય લક્ષણ સમજાવો મોટે ભાગે જનરલ ક્વેશ્ચન તરીકે આવે. સમજી લઈએ લક્ષણ એટલે શું. તો વ્યાખ્યા. ધારો કે મેં હમણાં જ કીધું કે હું ગ્રુપમાં કહું છું, તો કયા ગ્રુપમાં? તો તમારા ગ્રુપમાં. તમારું ગ્રુપ એટલે શું? તો લક્ષણ સેમ થ્રીનું. અને શેના માટે કહું છું? તો કે સંસ્કૃત માટે કહું છું. એટલે લક્ષણ સ્પષ્ટ થતું જાય એને શું કહેવાય? વ્યાખ્યા. કાવ્યની વ્યાખ્યા. લક્ષણ આપ્યું છે એનું તદદોષો શબ્દાર્થો સગુણ અનલંકૃતિ પુનઃ ક્વા. આ લક્ષણ છે. તદદોષો શબ્દાર્થો સગુણ અનલંકૃતિ પુનઃ ક્વા. હવે એક એક જોઈએ આપણે. કાવ્ય પ્રકાશ છે, કાવ્યશાસ્ત્ર છે, એટલે આ મુદ્દાસર પેપર જશે. હા ને, તમારે મુદ્દાઓ ધ્યાનમાં રાખીને જ લખવું પડે. શું કહે છે? તો કહે છે શબ્દ અને અર્થ. તદદોષો શબ્દાર્થો. હવે સમજીએ એક મુદ્દાને. શું કહે છે? તો શબ્દાર્થ એટલે શબ્દ અને અર્થ. શબ્દ અને અર્થ શું? તો શબ્દ હું બોલું છું કે ગ્રુપમાં કહું, આપણે આપણા શબ્દ જ જોઈએ રોજબરોજના, તો તરત સમજ પડી જશે. તો તમે સમજી ગયા કે બેને ગ્રુપમાં કાંઈક મેસેજ મૂક્યો, શબ્દ બોલાયો અને અર્થ મળ્યો તમને. બરાબર? અર્થ મળે છે કે કંઈક કીધું આપણે ગ્રુપમાં. ત્યાર પછી અર્થ. ગ્રુપમાં શું કીધું? કે બેન બોલ્યા એ, બેને મેસેજ આપ્યો એ. એટલે શબ્દ અને અર્થ કેવા છે? તો શબ્દ બોલાય છે અને અર્થ સમજાય છે. અર્થ ઉપરથી શબ્દ પણ સમજાય છે. નાનું બાળક બોલે હું, તો આપણે એને એમ નથી કહેતા કે તું મને અર્થ સમજાય. બાળક બોલે એટલે આપણે એમ નથી કહેતા કે અર્થ સમજાય. ભૂ એટલે શું? આપણે સમજી જઈએ છીએ શબ્દ કે શું માંગે છે, પાણી માંગે છે. અર્થ ઉપરથી પણ શબ્દ સમજીએ છીએ, શબ્દ પરથી પણ અર્થ સમજીએ છીએ. એટલે શબ્દ અને અર્થ કેવા છે? હક અને ફરજ. આપણે કહીએ છીએ ને એક સિક્કાની બે બાજુ છે. એવી રીતે શબ્દ અને અર્થ એક સિક્કાની બે બાજુ છે. એ માટે કાલિદાસે રઘુવંશમાં એક શ્લોક બહુ સરસ આપ્યો છે. રઘુવંશમાં તમે રઘુવંશ ભણ્યા સર્ગ 14, પણ આગળ જે છે એમાં એમણે મંગલ શ્લોક ગાયો છે પહેલા સર્ગમાં. એ શ્લોક છે વાગર્થા વિવ સંપૃક્તો વાગર્થ પ્રતિપ્રત્યયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર. એ શ્લોકમાં એમને શબ્દ અને અર્થ બહુ સરસ સમજાવ્યા છે. પાર્વતી પરમેશ્વર. શિવ કેવા છે? શક્તિ સાથે જ છે. શક્તિ કેવી છે? શિવ સાથે જ છે. અર્ધનારેશ્વર સ્વરૂપ. બંનેની એકની કલ્પના નથી કરતા આપણે. અને એ કેવી રીતે જોડાયેલા છે? કે જે શબ્દ અને અર્થ જોડાયેલા. શિવ આવે ત્યાં શક્તિ હોય, શક્તિ હોય ત્યાં શિવ હોય જ. એટલે એ કેવી રીતે જોડાયેલા છે? વાક અર્થ. વાણીમાં શબ્દ અને અર્થ જેમ જોડાયેલા છે એવી જ રીતે
અર્ધનારેશ્વર સ્વરૂપ પણ જોડાયેલું છે. શબ્દ અને અર્થ બંને સંયુક્ત આવે છે. એના માટે મમ્મટે જુદા જુદા અલંકાર શાસ્ત્રીની વ્યાખ્યા પણ આપણને આપી છે. ભામહે શું કહ્યું? તો શબ્દાર્થો સંહિતો કાવ્યમ, જેમાં શબ્દ અને અર્થ સરળતાથી સમજી જવાય છે, સાથે આવે છે, એવું કાવ્ય. અગ્નિપુરાણમાં પણ કીધું છે ઇષ્ટાર્થ વ્યર્થ છિન્ના પદાવલી, જે પદાવલીમાંથી આપણે શબ્દ અને અર્થ સમજી જઈએ છીએ એ કાવ્ય. રુદ્રટે પણ એની વ્યાખ્યા આપી છે નનુ શબ્દાર્થો કાવ્યમ શબ્દ તત્ર અર્થ વાન અનેકવિધ. એક જ શબ્દના અનેક અર્થ પણ મળી શકે છે. રાજશેખરે વ્યાખ્યા આપી શબ્દાર્થો તે શરીરમ રસ એવ આત્મા, કાવ્યનો આત્મા જ રસ અને શબ્દ અર્થ છે. તો આપણને કાવ્ય પ્રિય નથી લાગતું. એટલે જુદી જુદી વ્યાખ્યા જોઈ જુદા જુદા અલંકારિકોની, તો એમણે પણ શબ્દની સાથે અર્થને મહત્ત્વ આપ્યું અને અર્થમાંથી જ શબ્દ જાણી શકાય છે એ કહ્યું. મમ્મટ પણ એ જ કહે છે કે શબ્દ અને અર્થ કેવા હોય, એક સાથે આવે છે, સરળતાથી રજૂ થયેલા હોય છે, અને એ બંને છૂટા પાડીને આપણે સમજવા જઈએ તો બહુ મજા નથી આવતી. બંને સાથે જ પ્રળય જાય છે. ત્યાર પછી જોઈએ તો દોષો એ કેવા હોવા જોઈએ? તો દોષ વિનાના. અગ્નિપુરાણમાં બહુ સરસ સમજાવ્યું છે કે કાવ્યમ સ્ફુરત અલંકારમ ગુણવત દોષવર્જિતમ. કાવ્યમાંથી અલંકાર હોય કે ના હોય એ મહત્વનો નથી, પણ દોષ તો ના જ હોવો જોઈએ. વર્જિતમ, દોષ ના હોવો જોઈએ. આપણે દોષને કઈ રીતે સમજવું? તો સામાન્ય પરિભાષામાં જોઈએ તો શ્રુતિ કટુતા. કોઈ કાવ્ય વાંચે અને આપણને ઊંઘ આવવા માંડે તો શ્રુતિ કટુતા થઈ. ગમતું નથી એટલે આપણે કાનને પણ નથી ગમતું સાંભળવું. બીજું, સૌંદર્ય અંદરથી પ્રજ્વલિત થવું જોઈએ. જે વાંચે છે ત્યારે એની અંદરથી સૌંદર્ય નીકળવું જોઈએ. એ સૌંદર્ય નથી નીકળતું કાવ્યનું તો આપણને રસ પડતો નથી. તમને ગીત તરત યાદ રહી જાય, ફિલ્મનું આપણે કહીએ તો તમે એનું સૌંદર્ય જોયું છે કે હિરોઈન ફરે છે અને એ સૌંદર્ય સાથે તમને એ શબ્દ અને અર્થ ગમે છે એટલે તમને એ ગમી ગયું, પ્રિય થયું, રસ પડ્યો. તો શબ્દ અને અર્થ પણ એવા જ છે કે જેમાંથી સૌંદર્ય જન્મે કે રસ નીકળે તો જ આપણે એને દોષ વિનાના ગણીશું. નહીંતર આપણને એ ગમતું નથી એટલે દોષવાળા બની જશે. સહેજ પણ નાનકડો દોષ શબ્દ અને અર્થમાં આવી જાય તો આપણને અપ્રિય થઈ જાય છે. ત્યાર પછી જોઈએ તો સગુણા, ગુણવાળા. હું એમ કહું કે લાડુ પીઓ, તમારે આવશે આ સેમેસ્ટર 4માં પણ આવશે ભણવાનું, તો તમે કહેશો બેન પીવાનું થોડું છે, ખાવાનું છે, જમવાનું છે આપણે. એટલે ગુણ સાથે પ્રયોજવા પડે. વરસાદ છે તો વાદળા ઘેરાય છે. આજે અષાઢી બીજ છે, રથયાત્રા છે. રથયાત્રા પણ એ રીતે કાઢવાની સરકારે પરમિશન આપી કે લોકો અંદર રહે, ભગવાનનો રથ નીકળે કોરોનાની પરિસ્થિતિમાં. માઇથોલોજી જોઈએ તો આપણે એમ માનીએ કે ભગવાન રથમાં નીકળે અમદાવાદમાં, જ્યાં નીકળતા હોય પરમિશન આપીએ ત્યાં.
અને ભગવાન મૂર્તિ આપણને કંઈક સારું આપતી જાય અને ઉર્જા એની પ્રસરે ને કરોના જાય, એ દૃષ્ટિએ માઇથોલોજી જોઈએ આપણે કે ચલો એ દૃષ્ટિએ. પણ લોકો ના સમજે, અમે ટોળા વળવા માંડે તો અઠવાડિયે રહીને આપણે બધાને પાછા બેસવું પડે ઘરમાં. કારણ કે પહેલું લક્ષણ છે કોરોનાનું સંક્રમણ. સંક્રમણ ક્યારે અટકે? અવેરનેસથી. તો સગુણ મેં કીધું એમ, ગુણવાળા કે ભાઈ તમે અહીંથી જાવ એમ કહેવાનું છે. જાવ એમ કહો તો એને સમજ પડવી જોઈએ કેમ જાવ કે છે. ગુણવાળા શબ્દ અને અર્થ પ્રયોજવા પડે. તમે એને ધૂતકારીને બોલો તો કેમ અહીં ઊભો છો, એ તરત જ તેને ગમશે નહીં. શબ્દ અને અર્થ પ્રયોજાય છે એ ગુણયુક્ત પ્રયોજો. આ આપણે ભાષાવાળાએ આ ટેકનિક શીખવી પડે. દરેક વ્યક્તિ બોલે છે પણ ભાષાવાળાને બોલતા જુદું આવડવું જોઈએ, સગુણ ગુણવાળું. એટલે એ જ વાત કાવ્યમાં પણ છે કે શબ્દ અને અર્થ ગુણવાળા પ્રયોજવા પડે. અલંકૃતિ પુનઃ ક્વાપી. અલંકારની વાત કરી આપણે પણ એમ કે એ ગુજરાતીના કહેવત છે કે આંગણું લીપ્યું હોય તો આપણને ગમે છે, સ્ત્રી સુંદર તૈયાર થઈ હોય તો આપણને ગમે છે. ઇવન ભગવાનને પણ જે રથયાત્રામાં નીકળ્યા છે તો એમને તૈયાર કર્યા છે, શણગાર્યા છે. શણગાર તો બધાને સારો લાગે. તો કાવ્યમાં પણ શણગાર કોણ કરે છે? અલંકાર. અલંકાર છે કે અલંકારથી કાવ્યમાં શણગાર ઊભો થાય છે, શોભા ઊભી થાય છે. પણ ઘણીવાર અલંકાર ના હોય. હું તમને કાયમ સોનેટ કાવ્યની વાત કરું છું. સોનેટ કાવ્યમાં અલંકાર નથી, છતાં કાવ્યનું હાર્દ રજૂ થઈ જાય છે. એવી જ રીતે વેદના સૂક્તો છે. વેદના તો વેદના સૂક્તો છે, એમાં ક્યારેક અલંકાર નથી, છતાં પણ એ ઉચ્ચારની દ્રષ્ટિએ સાંભળવા આપણને ગમે છે. ધ્યેયનીય છે, ગાઈ શકાય એવા છે તો આપણને ગમે. અંદરથી કાવ્યનું હાથ છે તો આપણને ગમે. તો ક્યારેક અલંકાર પ્રયોજ્યા હોય તો ગમવાનું જ છે, અને ન પ્રયોજ્યા હોય તો પણ કાવ્યનું સૌંદર્ય જો પ્રકટતું હોય તો એ કાવ્ય પ્રિય બને છે. આ બધા થયા કાવ્યના લક્ષણો. કાવ્ય રચતી વખતે કે કાવ્ય વાંચતી વખતે કે કાવ્ય રજૂ કરતી વખતે આવા લક્ષણો એની અંદર હોવા જોઈએ, અને તો જ એ કાવ્યની વ્યાખ્યામાં આવે. કાવ્યની વ્યાખ્યામાં આવે તો જ એ કાવ્ય પ્રિય થાય. અને પ્રિય કાવ્ય કેવું છે? એ રમણીયતા આપે છે, સૌંદર્યતા આપે છે, પ્રિય લાગે છે, અને ત્યારે જ એ કાવ્ય લોકોને ગમે એવું થાય છે. એ કાવ્યનું લક્ષણ આ કહી શકાય. તદદોષો શબ્દાર્થ સગુણા અનલંકૃતિ પુનઃ ક્વાપી. શબ્દ અને અર્થ દોષ વિનાના ગુણયુક્ત અલંકાર પ્રયોજેલો હોય કે ન પણ પ્રયોજેલો હોય, પણ આપણે જકડી રાખે એ કાવ્ય કહેવાય. મેં તમને ભગવદ્ ગીતાના એ સંભળાવ્યું નથી, પણ ભગવદ્ ગીતાના 18 અધ્યાય તમે ભણી ગયા. પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ, છેલ્લો 18મો અધ્યાય ઉર્ધ્વમૂલમ અધઃ શાખા. આ 18 અધ્યાયના આધારે તમને જે ફિલિંગ થાય, મને ફિલિંગ થઈ એ નહીં, તમને જે ફિલિંગ થાય અને તમે હેડિંગ મારી દો તો 18 પંક્તિનું કાવ્ય થઈ જવાનું છે. 18 પંક્તિનું કાવ્ય થઈ ગયું. જો રસપૂર્વક તમે હેડિંગ માર્યા હોય તો એ લોકપ્રિય થવાનું છે. એટલે એ કાવ્યના બંધારણમાં આવે એ જરૂરી નથી, પણ આટલી વસ્તુઓ કાવ્યના લક્ષણ હોય તો એ કાવ્ય ચોક્કસ લોકોને રસ આપે છે, લોકોને પ્રિય થાય છે.
અને એ કાવ્યના લક્ષણ હોય તો જ કાવ્યનું નિર્માણ પણ થઈ શકે છે. વ્યક્તિ નિર્માણ કરવા જાય ત્યારે એને આ બધી બાબતોનો ખ્યાલ હોવો જોઈએ. રસાસ્વાદ કરતો હોય ત્યારે પણ એને આ બધી બાબતોનો રસ લેતા આવડતો હોવો જોઈએ. એટલે કાવ્યનું લક્ષણ આને ગણી શકાય.